નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત બુધવાર 3 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે મળેલી બેઠકમાં આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાને એક જ પરિસરમાં રાખવાને લઈ અને સરકાર દ્વારા મહત્ત્વની માર્ગદર્શિકા એટલે કે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે તમામ આંગણવાડી કર્મચારી બહેનો કે જેઓનું સંખ્યાબળ દેશભરમાં 28 લાખ કરતાં વધારે છે, તેઓ પોતાને પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે જે છે તે હવે નોકરી મળશે તેવી આશાઓ તેમની પ્રબળ બની છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાને એક જ પરિસરમાં રાખવાનો જે ઉદ્દેશ્ય છે તે ઉદ્દેશ્ય શું છે, તેનો કેમ રાખવામાં આવી રહ્યા છે એક જ પરિસરમાં, અને સાથે જ શું આંગણવાડી કર્મચારી બહેનોને જે છે તે રાજ્ય સરકારના પ્રાથમિક શાળાના શિક્ષકોનો દરજ્જો મળશે અને શિક્ષકો જેવા લાભો મળશે કે નહીં આગામી સમયમાં, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો, અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર, પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગની સંયુક્ત મળેલી બેઠકમાં ગત રોજ એટલે કે ગત બુધવાર 3 સપ્ટેમ્બરના રોજ આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાના જે એક જ પરિસરમાં હોય તેવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓની સાથે આંગણવાડી કેન્દ્રો સ્થાપવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેને લઈ અને હવે મહત્ત્વની અપડેટ્સ આવી છે. આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ જે રાજ્ય સરકાર હાઈકોર્ટ દ્વારા જે રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે કે આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો કરવામાં આવે, હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારને એ ભીતિ સેવાઈ રહી છે કે કર્મચારીઓનો પગાર તો વધારવો જ પડશે. તો કેન્દ્ર સરકાર જે છે તે મિત્રો હાલમાં જે આંગણવાડી જે કેન્દ્રો ચાલી રહ્યા છે તેમને પ્રાથમિક શાળામાં મર્જ કરી અને આ આંગણવાડી કર્મચારીઓ જે છે, કાર્યકર બહેનો અને તેડાગર બહેનો, તેમને આંગણવાડીમાં જે છે પ્રાથમિક શાળામાં જે છે તે નોકરી આપવાને લઈ અને ગતિવિધિઓ તેજ બની છે. ટૂંક જ સમયમાં સરકાર દ્વારા આગામી 2026 અથવા 27માં આ બાબતે લઈ અને એડવાઇઝરી બહાર પાડવામાં આવી શકે છે. પરંતુ હાલમાં કેન્દ્ર સરકારે પ્રાથમિક શાળાઓની સાથે આંગણવાડી કેન્દ્રો સ્થાપવા માટે એક નવી મહત્ત્વની માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકાનો હેતુ બાળપણની સંભાળ અને શિક્ષણને મજબૂત બનાવવાનો છે. આ માર્ગદર્શિકામાં શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો વચ્ચે સંયુક્ત આયોજન, અભ્યાસક્રમનું સંરેખણ અને બાળ મૈત્રીપૂર્ણ શિક્ષણ સ્થાનોની જોગવાઈનો સમાવેશ થાય છે. આંગણવાડી કેન્દ્રો સ્થાપવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આમાં શિક્ષકો, આંગણવાડી કાર્યકરો અને જે દ્વારા સંયુક્ત આયોજન, અભ્યાસક્રમનું સંરેખણ, માતા પિતાની સંડોવણી અને બાળ મૈત્રીપૂર્ણ શિક્ષણ સ્થાનોનો સમાવેશ થાય છે, જેથી બાળપણની સંભાળ અને શિક્ષણને મજબૂત બનાવી શકાય. આ માર્ગદર્શિકા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ સંયુક્ત રીતે રજૂ કરી હતી. ભારતના 14 લાખ આંગણવાડી કેન્દ્રોમાંથી લગભગ હાલમાં 2.9 લાખ આંગણવાડી કેન્દ્રો એવા છે જે પહેલાંથી જ શાળાના પરિસરમાં સ્થિત છે, પરંતુ સંકલન સુનિશ્ચિત કરવા માટે કોઈ પ્રમાણભૂત પદ્ધતિ નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ઉલ્લેખિત 2 મોડેલો પર હાલમાં ચર્ચા ચાલી રહી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકા એક યોગ્ય સિસ્ટમ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે, જેથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એક સમાન પદ્ધતિનું પાલન કરી શકે. આ માળખામાં 2 મોડલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૂરતી જગ્યા અને સુવિધાઓ ધરાવતી શાળાઓમાં આંગણવાડી કેન્દ્રોનું ભૌતિક સહસ્થાન અથવા જ્યાં સુધી સહસ્થાન શક્ય ન હોય તેવી શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રોનું મેપિંગ. કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તે નાના બાળકો માટે અલગ પ્રવેશ અને બહાર નીકળવાનો રસ્તો, મધ્યાહન ભોજન માટે સમર્પિત રસોડું, ઘરની અંદર અને બહાર રમવાની જગ્યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ શૌચાલય જેવા ધોરણો પર નિર્ધારિત કરે છે. માર્ગદર્શિકામાં આંગણવાડી કાર્યકરો અને શાળાના શિક્ષકો વચ્ચે માસિક સંકલન બેઠકો, ECCE દિવસ એટલે કે વાલી મીટિંગ, પ્રવેશોત્સવ અને વાલી શિક્ષક બેઠકો જેવા સંયુક્ત કાર્યક્રમો અને એક સંકલિત પ્રવૃત્તિ કેલેન્ડર ફરજિયાત બનાવવામાં આવશે. તેમણે સેવાઓનું ડુપ્લિકેશન ટાળવા અને ધોરણ 1માં સંક્રમણને સરળ બનાવવા માટે બાળકોની ડેટાનું મેચિંગ કરવાની પણ ભલામણ કરી છે. પ્રી સ્કૂલ બાળકો માટેનો અભ્યાસક્રમ નેશનલ ફાઉન્ડેશન સ્ટેજ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે NCFFS 2022 સાથે સંરેખિત છે, જ્યારે રમત આધારિત, પ્રવૃત્તિ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જાદુઈ પિટારા અને આદર્શ શિલા અભ્યાસક્રમ જેવા સાધનો સૂચવવામાં આવ્યા છે. બીજા એક વરિષ્ઠ અધિકારીએ બાળકોને યોગ્ય ઉંમરે ધોરણ 1માં પ્રવેશ મળે તે સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. અમારો પ્રયાસ એ છે કે કુલ નોંધણી ગુણોત્તર અને ચોખ્ખી નોંધણી ગુણોત્તર સમાન હોય, જેથી યોગ્ય ઉંમરના બાળકો યોગ્ય વર્ગમાં આવે. બાળક 3 વર્ષ આંગણવાડીમાં વિતાવે કે બીજે ક્યાંક પૂર્વ પ્રાથમિક શાળામાં, જ્યારે તે ધોરણ 1માં પ્રવેશ કરે છે ત્યારે તેનું શિક્ષણ સ્તર
તેની ઉંમરને અનુરૂપ હોવું જોઈએ તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. મજબૂત ટ્રેકિંગની જરૂરિયાત પર ભાર મૂકતા અધિકારીએ જણાવ્યું હતું કે ન્યુટ્રિશન ટ્રેકર અને UDISC જેવા ડેટાબેઝ દરેક બાળક પર નજર રાખવા માટે ઇન્ટરઓપરેબલ હોવા જોઈએ, જ્યારે ઓટોમેટેડ પરમેનન્ટ એજ્યુકેશન એકાઉન્ટ રજિસ્ટ્રી એટલે કે FRIDને આખરે 3 વર્ષની ઉંમરના બાળકોને આવરી લેવા માટે વિસ્તૃત કરી શકાય છે. અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માર્ગદર્શિકા જારી કરવી એક સરળ કાર્ય છે, પરંતુ અસરકારક અમલીકરણ એ વાસ્તવિક પડકાર હશે. હાલમાં આપણી પાસે પહેલાંથી જ 2.9 લાખ આંગણવાડી કેન્દ્રો એવા છે કે જેઓ સ્કૂલ પરિસરમાં આવ્યા છે અને ઘણા વધુને એટલે કે 9 લાખથી વધારે જે શાળાઓ છે તેની સાથે સંકલન કરી અને આંગણવાડી કેન્દ્રોને તેમાં સમાવવામાં આવશે, જેમાં ધોરણ 1 છે. જ્યાં સ્થિત કેન્દ્રો શક્ય નથી ત્યાં રોગચાળા દરમિયાન ડ્રોપ આઉટને રોકવા માટે કેન્દ્રોને નજીકની શાળાઓ સાથે જોડવામાં આવશે. સંયુક્ત પ્રયાસથી તેમણે આ કાર્ય કર્યું છે અને કાર્ય પાર પાડીશું તેવું તેમણે કહ્યું હતું. તો આમ આંગણવાડી કેન્દ્રોમાં જે છે તે કાર્યકર બહેનો અને પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે તેમના વચ્ચે સંલગ્ન સાધી અને આગામી સમયમાં FRID સાથે જ મિત્રો બાળકોનું પોષણ ટ્રેકિંગ, મધ્યાહન ભોજન યોજનાનો લાભ તમામ બાળકોને મળી રહે તે રીતની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે હાલમાં આંગણવાડી કેન્દ્રોને જે છે તે સ્કૂલ પરિસરમાં જ એટલે કે પ્રાથમિક શાળાના પરિસરમાં જ બનાવી અને તેમને પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે અને બાળકો સાથે જે છે તે સંકલન સાધવાને લઈ અને મહત્ત્વની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં જ આંગણવાડી કેન્દ્રોનો જે છે તે મર્જ કરી દેવામાં આવશે તો નવાઈ નહીં. અને જે હાલમાં પ્રાથમિક આરોગ્ય જે આંગણવાડી કેન્દ્રોમાં જે બહેનો જે નોકરી કરી રહ્યા છે દેશભરના 28 લાખ જેટલા બહેનો, તેમને પણ શિક્ષણ વિભાગના નેજા હેઠળ પ્રાથમિક શાળાઓના શિક્ષકોનો દરજ્જો સરકાર દ્વારા આપવામાં આવી શકે છે. આ સૌ વિષય રહી છે કે આગામી વર્ષ 2027 સુધીમાં આના માટેની એડવાઇઝરી બહાર આવી જશે અને મહિલા અને આરોગ્ય વિભાગ દ્વારા જે ચાલી રહેલી ઝુંબેશ છે તેને શિક્ષણ વિભાગ પોતાના ખભે લેશે તેવી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.